આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારી. તે સમયે યમદૂતો ક્રોધપૂર્વક લાલ આંખો કરીને તેમને ફટકારતા રહીને કઠોર શબ્દોમાં કહે છે, ઓ પાપીઓ, તમે યથાસમયે અગ્નિહોત્ર ન કર્યું, બ્રાહ્મણોને દાન ન આપ્યું અને બીજાને દાન આપતા રોક્યા, તે જ પાપનું ફળ તમારી સામે ઉપસ્થિત થયું છે. તમારું ધન અગ્નિમાં બળી ગયું ન હતું, જળમાં નષ્ટ થયું ન હતું, રાજાએ લઈ લીધું ન હતું અને ચોરોએ પણ ચોરી લીધું ન હતું. નરાધમો, છતાં તમે પહેલાં કોઈને દાન આપ્યું નથી. અત્યારે તમને ક્યાંથી કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકે? જે લોકોએ સાત્વિક ભાવથી વિવિધ પ્રકારના દાન આપ્યા છે તેમના માટે અન્નના પર્વતો જેવા ઢગલા દેખાય છે. એમાં ભક્ષ્ય, ભોજ્ય, પેય, લેહ્ય અને ચોષ્ય બધા પ્રકારના ખાદ્ય પદાર્થો છે. તમે એમને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરો, કેમ કે તમે કોઈ પ્રકારનું દાન આપ્યું નથી. જેમણે દાન, હોમ, યજ્ઞ અને બ્રાહ્મણોનું પૂજન કર્યું છે તેમનું અન્ન લાવીને સદા અહીં જમા કરાવવામાં આવે છે. નારકી જીવો, આ બીજાની વસ્તુ અમે તમને કઈ રીતે આપી શકીએ? યમદૂતોની આ વાત સાંભળીને ભૂખ અને તરસથી પીડિત જીવો તે અન્ય અભિલાષા છોડી દે છે. ત્યાર પછી યમદૂતો એમને ભયાનક અસ્ત્ર-શસ્ત્રોથી પીડા આપે છે અને અંદર હિંસક પ્રાણીઓ ખાઈ જાય છે. આ રીતે પાપી જીવો ન તો અંદર પ્રવેશ કરી શકે છે અને ન બહાર નીકળી શકે છે. અત્યંત દુઃખી થઈને કરુણાક્રંદ કરે છે. આ પ્રમાણે ત્યાં પીડિત જીવોને યમદૂતો અંદર પ્રવેશ કરાવે છે અને તે સ્થાન પર લઈ જાય છે જ્યાં બધાનું નિયંત્રણ કરનારા ધર્માત્મા યમરાજ રહે છે. ત્યાં પહોંચીને એ દૂતો યમરાજને ત્યાં પાપીઓના આવ્યાની સૂચના આપે છે અને આજ્ઞા મળતા જ તેમને યમરાજની સામે ઊભા કરે છે. ત્યારે પાપાચારી જીવો ભયાનક યમરાજ અને ચિત્રગુપ્તને જુએ છે. યમરાજ તે પાપી જીવોને બહુ જોરથી ફટકારે છે અને ચિત્રગુપ્ત ધર્મયુક્ત વચનોથી પાપીઓને સમજાવતા કહે છે, પાપી જીવો, તમે બીજાના ધનનું અપહરણ કર્યું છે અને પોતાના રૂપ અને પરાક્રમના હંકારમાં આવી પારકી સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કર્યું છે. જીવ સ્વયં જે કર્મ કરે છે તેનું ફળ પણ તેણે અવશ્ય ભોગવવું પડે છે. આમ જાણવા છતાં પણ તમે સ્વયંનો વિનાશ કરવા માટે આ પાપ કેમ કર્યા? હવે શા માટે શોક કરો છો? પોતાના કુકર્મોથી તમે દુઃખી થઈ રહ્યા છો. તમે પોતાના કર્મો દ્વારા જે દુઃખોનું સર્જન કર્યું છે તેમને ભોગવો, એમાં કોઈનો કશો દોષ નથી. આ જે રાજાઓ મારી પાસે આવ્યા છે એમને પણ પોતાના બળનું ભારે અભિમાન હતું. તેમને ઘોર દુષ્કર્મો માટે અહીં લાવવામાં આવ્યા છે. એમની બુદ્ધિ બહુ વિપરીત હતી. ત્યાર પછી યમરાજા રાજાઓ તરફ દ્રષ્ટિપાત કરીને કહે છે કે, અરે દુરાચારી નરેશો, તમે સૌ પ્રજાનો વિધ્વંસ કરનારા છો. થોડા દિવસો સુધી રહેનારા રાજ્યને માટે તમે શા માટે ભયંકર પાપ કર્યું? રાજાઓ, તમે રાજ્યના લોભ, મોહ, બળ તથા અન્યાયથી પ્રજાને જે કઠોર દંડ આપ્યો છે તેનું યથોચિત ફળ અત્યારે ભોગવો. ક્યાં છે એ રાજ્ય આજે? ક્યાં છે એ રાણીઓ જેમના માટે તમે પાપાચાર કર્યો? એ બધાને છોડીને તમે અહીં એકલા અને અસહાય થઈને ઊભા છો. અહીં પેલી બધી તમારી સેના દેખાતી નથી જેમના દ્વારા તમે પ્રજાનું દમન કર્યું છે. હવે અહીં આ યમદૂતો તમને કઠોર દંડ આપશે. જુઓ હવે એ પાપનું તમને કેવું ફળ મળે છે. આ પ્રમાણે યમરાજના ઠપકા ભર્યા અનેક શબ્દો સાંભળીને એ રાજાઓ પોતપોતાના કર્મોનો વિચાર કરીને ચૂપચાપ ઊભા રહે છે. ત્યારે તેમના પાપોની શુદ્ધિને માટે ધર્મરાજ પોતાના સેવકોને આ પ્રમાણે આજ્ઞા કરે છે, ઓ ચંડ, ઓ મહાચંડ, આ રાજાઓને પકડીને લઈ જાઓ અને ક્રમશઃ નરકમાં અગ્નિમાં તપાવી એમને પાપોથી મુક્ત કરો. ધર્મરાજની આજ્ઞા મળતા જ યમદૂતો રાજાઓના બંને પગ પકડીને વેગપૂર્વક ફેરવીને એમને ઉપર ફેંકી દે છે અને પછી પાછા આવીને એમના પાપોની માત્રા અનુસાર તેમને મોટી મોટી શિલાઓ પર બહુ વાર સુધી પછાડતા રહે છે, જાણે વજ્ર દ્વારા કોઈ મોટા વૃક્ષ પર પ્રહાર કરતા હોય. આનાથી પાપી જીવનું શરીર જર્જરિત થઈ જાય છે. તેના દરેક છિદ્રમાંથી લોહી નીતરે છે. તેની ચેતના લુપ્ત થઈ જાય છે અને તે હાલી ચાલી શકવામાં પણ અસમર્થ થઈ જાય છે. ત્યાર પછી શીતળ વાયુનો સ્પર્શ થતાં ધીરે ધીરે તે ફરી ભાનમાં આવે છે. ત્યારે યમદૂતો તેને પાપોની શુદ્ધિ માટે નરકમાં નાખી દે છે. એકથી નિવૃત્ત થયા પછી એ બીજા પાપીઓના વિશે યમરાજને નિવેદન કરે છે, દેવ, આપની આજ્ઞાથી અમે બીજા પાપીને પણ લઈ આવ્યા છીએ. આ સદા ધર્મથી વિમુખ અને પાપપરાયણ રહ્યો છે. આ દુરાચારી વ્યાજ છે. એણે મહાપાતક અને ઉપપાતક બંધ કર્યું છે. આ માણસ સદા પ્રાણીઓની હિંસા કરતો રહ્યો છે. આ જે દુષ્ટાત્મા ઊભો છે તે અગમ્ય સ્ત્રીઓ સાથે સમાગમ કરનારો છે. આણે બીજાના ધનનું પણ અપહરણ કર્યું છે. આ કન્યા વિક્રય કરનારો, ખોટી સાક્ષી આપનારો, કૃતજ્ઞ તથા મિત્રોને છેતરનારો છે. આ દુરાત્માઓ મદોન્મત્ત થઈને સદા ધર્મની નિંદા કરી છે. એણે જીવનમાં માત્ર પાપાચરણ જ કર્યું છે. દેવેશ્વર, અત્યારે આને દંડ આપવો છે કે એના પર અનુગ્રહ કરવો છે એ જણાવો, કેમ કે આપ જ નિગ્રહ કે અનુગ્રહ કરવા સમર્થ છો. અમે તો માત્ર આજ્ઞાપાલક છીએ. આ પ્રમાણે નિવેદન કરીને યમદૂતો પાપી જીવને યમરાજની સામે પ્રસ્તુત કરે છે અને પછી બીજા પાપીઓને લાવવા માટે ચાલ્યા જાય છે. જ્યારે પાપી પર મૂકવામાં આવેલ દોષ પુરાવા થઈ જાય છે ત્યારે યમરાજ પોતાના ભયંકર સેવકોને તેમને દંડ આપવાનો આદેશ આપે છે. વશિષ્ઠ વગેરે મહર્ષિઓએ જેના માટે જે દંડ નિયત કર્યો છે તેના અનુસાર યમદૂતો પાપીને દંડ આપે છે. અંકુશ, મૃદગર, દંડા, કરવત, શક્તિ, તોમર, ખડગ અને ભાલાના પ્રહારથી પાપીઓને વિદીર્ણ કરી નાખે છે. હવે નરકોના ભયંકર સ્વરૂપનું વર્ણન સાંભળો.
મહાવીચી નામનું નરક લોહીથી ભરેલું છે. તેમાં વજ્ર જેવા કાંટા હોય છે. તેનો વિસ્તાર 10,000 યોજન છે. તેમાં નાખવામાં આવેલો જીવ કાંટાથી વિંધાઈને અત્યંત કષ્ટ ભોગવે છે. ગાયોનો વધ કરનાર મનુષ્ય એ ભયંકર નરકમાં 1,00,000 વર્ષો સુધી નિવાસ કરે છે. કુંભી પાકનો વિસ્તાર 100,00,000 યોજન છે. એ અત્યંત ભયંકર નરક છે. ત્યાંની ભૂમિ તપાવેલા તાંબાના ઘડાઓથી ભરેલી રહેવાના કારણે અત્યંત પ્રજ્વલિત દેખાય છે. ત્યાં ગરમ ગરમ રેતી અને અંગારા પાથરેલા હોય છે. બ્રાહ્મણની હત્યા તથા ભૂમિનું અપહરણ કરનાર અને થાપણને છીનવી લેનાર પાપીઓને એ નરકમાં નાખીને પ્રલયકાળ સુધી બાળવામાં આવે છે. ત્યાર પછી રૌરવ નામનું નરક છે, જે પ્રજ્વલિત વજ્રમય બાણોથી વ્યાપ્ત રહે છે. તેનો વિસ્તાર 60,000 યોજનનો છે. એ નરકમાં નાખેલ જીવો સળગતા બાણોથી વિંધાઈને યાતના ભોગવે છે. ખોટી સાક્ષી આપનાર મનુષ્યોને એમાં શેરડીની જેમ પીલવામાં આવે છે. ત્યાર પછી મંજૂષ નામનું નરક છે, જે લોઢાનું બનેલું છે. તે સદા પ્રજ્વલિત રહે છે. તેમાં બીજાને દોષ વિના બંદી બનાવનારને નાખવામાં આવે છે. અપ્રતિષ્ઠ નામનું નરક પરુ, મૂત્ર અને વિષ્ઠાથી ભરેલું છે. તેમાં બ્રાહ્મણને સતાનાર પાપીને ઊંધા માથે નાખવામાં આવે છે. વિલેપક નામનું ઘોર નરક લાખના અગ્નિથી બળતું રહે છે. તેમાં મદિરાપાન કરનાર દ્વિજને નાખીને બાળવામાં આવે છે. મહાપ્રભ નામથી વિખ્યાત નરક બહુ ઊંચું છે. તેમાં તીક્ષ્ણ ભાલો રોપેલા હોય છે. જે લોકો પતિ પત્નીમાં વિક્ષેપ ઊભો કરે છે, તેમને એ ભાલાથી વીંધવામાં આવે છે. ત્યાર પછી જયંતી નામનું ઘોર નરક છે. ત્યાં લોઢાની બહુ મોટી શિલા પડી રહે છે. પારકી સ્ત્રીઓ સાથે સંભોગ કરનાર મનુષ્યને તેની નીચે દબાવી દેવામાં આવે છે. શાલમલ નરક પ્રજ્વલિત સુદ્રઢ કાંટાઓથી વ્યાપ્ત છે. જે સ્ત્રી અને પુરુષો સાથે સંભોગ કરે છે, તેને તે શાલમલ નામના વૃક્ષનું આલિંગન કરવું પડે છે. તે સમયે તે પીડાથી વ્યાકુળ થઈ જાય છે. જેઓ સદા અસત્ય બોલે છે અને બીજાને વ્યથા પહોંચાડે એવી વાણી બોલે છે, તેમની જીભ યમદૂતો દ્વારા કાપી લેવામાં આવે છે. જેઓ આસક્તિ સાથે કટાક્ષપૂર્ણ પારકી સ્ત્રી તરફ જુએ છે, યમરાજના દૂતો બાણ મારીને તેમની આંખો ફોડી નાખે છે. જે લોકો માતા, બહેન, કન્યા અને પુત્રવધુ સાથે સમાગમ તથા સ્ત્રી, બાળક અને વૃદ્ધિઓની હત્યા કરે છે, તેમની પણ આવી જ દશા થાય છે. તેઓ 14 ઇન્દ્રિયોના આયુષ્ય સુધી નરકની યાતનામાં પડ્યા રહે છે. મહારૌરવ નામનું નરક જ્વાળાઓથી પરિપૂર્ણ તથા અત્યંત ભયંકર છે. તેનો વિસ્તાર 14,000 યોજન છે. જેઓ મૂર્ખાઓ નગર, ગામ, ઘર કે ખેતરમાં આગ લગાડે છે, તેમને એક કલ્પ સુધી આ નરકમાં નાખવામાં આવે છે. તમિસ્ત્ર નરકનો વિસ્તાર 1,00,000 યોજન છે. ત્યાં સદા ખડગ, પટ્ટીશ અને મુદ્ગરોનો માર પડે છે. તેના કારણે એ બહુ ભયંકર લાગે છે. યમદૂતો ચોરી કરનારને તેમાં નાખીને ભાલા, શક્તિ, ખડગ અને ગદાથી 300 કલ્પો સુધી મારતા રહે છે. મહાતામિસ નામનું નરક એનાથી પણ વધુ દુઃખદાયક છે. તેનો વિસ્તાર તામિસ કરતાં બમણો છે. તેમાં જળો ભરેલી અને નિરંતર અંધકાર છવાયેલો રહે છે. જેઓ માતા, પિતા અને મિત્રને હત્યા કરનારા તથા વિશ્વાસઘાતી હોય છે, તેઓ જ્યાં સુધી આ પૃથ્વી છે ત્યાં સુધી તેમાં પડ્યા રહે છે અને જળો સતત તેમનું લોહી ચૂસતી રહે છે. અસિપૌત્રવન નામનું નરક તો અતિશય કષ્ટપ્રદ છે. તેનો વિસ્તાર 10,000 યોજન છે. અગ્નિ જેવા પ્રજ્વલિત ખડગના પાંદડાઓથી તે વ્યાપ્ત છે. તેમાં નાખવામાં આવેલો પાપી ખડગની ધાર જેવા પાંદડા દ્વારા છિન્નભિન્ન થઈ જાય છે. તેના શરીરમાં સેંકડો ઘા થઈ જાય છે. મિત્રતાની મનુષ્યને તેઓ એક કલ્પ સુધી નાખવામાં આવે છે. કર્મભારૂ બાલુકા નામનું નરક 10,000 યોજન વિસ્તારનું છે. તેનો આકાર કૂવા જેવો છે. એમાં તપાવેલી રેતી કોઈ મનુષ્યને બાળી નાખે છે, તેને ઉક્ત નરકમાં 1,10,300 વર્ષ સુધી બાળવામાં અને ચીરવામાં નાખવામાં આવે છે. કોકલ નામનું નરક કીડા અને પોરુથી ભરેલું છે. જે દુષ્ટાત્મા બીજાને મૂકીને એકલો મિષ્ટાન ખાય છે, એને તેમાં નાખવામાં આવે છે. કુડમલ નરક વિષ્ઠા, મૂત્ર અને લોહીથી ભરેલું છે. જે લોકો પંચયજ્ઞોનું અનુષ્ઠાન કરતા નથી, તેમાં નાખી દેવામાં આવે છે. મહાભીમ નરક અત્યંત દુર્ગંધયુક્ત માંસ તથા રક્તથી ભરેલું છે. અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરનાર નીચ મનુષ્ય એમાં પડે છે. મહાવટ નામનું નરક મળદાઓથી ભરેલું છે. તે અનેક પ્રકારની કીડાઓથી વ્યાપ્ત છે. જે મનુષ્ય કન્યા વિક્રય કરે છે, તેને ઊંધા માથે તેમાં નાખી દેવામાં આવે છે. તિલપાક નામથી પ્રસિદ્ધ નરક બહુ જ ભયંકર છે. જેઓ બીજાને પીડા આપે છે, તેમને એમાં તલની જેમ પીલવામાં આવે છે. તેલપાક નરકમાં ઉકળતું તેલ જમીન પર વહ્યા કરે છે. જેઓ મિત્રો અને શરણાગતોની હત્યા કરે છે, તેમને એમાં નાખવામાં આવે છે. વજ્રકપાટ નરક વજ્રની સાંકળથી વ્યાપ્ત છે. જે લોકોએ દૂધ વેચાણનો વ્યવસાય કર્યો છે, એમને ત્યાં નિર્દયતાપૂર્વક નાખવામાં આવે છે. નિર્વાચ્છસ નરક અંધકારથી પૂર્ણ અને વાયુરહિત હોય છે. જેઓ બ્રાહ્મણને આપતા દાનને રોકવાનો પ્રયાસ કરે છે, તેમને બેભાન કરીને તેમાં નાખી દેવામાં આવે છે. અંગારોપચય નામનું નરક ધગધગતા અંગારાઓથી પ્રજ્વલિત છે. જેઓ આપવાની પ્રતિજ્ઞા કરીને આપતા નથી, તેમને એ નરકમાં નાખવામાં આવે છે. મહાપાયી નરકનો વિસ્તાર 1,00,000 યોજન છે. જેઓ સદા અસત્ય બોલે છે, તેમને ઊંધા માથે એમાં નાખી દેવામાં આવે છે. મહાજ્વાલ નામનું નરક સદા અગ્નિની જ્વાળાઓથી પ્રકાશિત અને ભયંકર છે. જે મનુષ્યો પાપમાં મન જોડે છે, તેમને દીર્ઘકાળ સુધી આ નરકમાં બાળવામાં આવે છે. ક્રકત નામના નરકમાં વજ્રની ધાર જેવા તીક્ષ્ણ દાંતા હોય છે. તેમાં અગમ્ય સ્ત્રી સાથે સમાગમ કરનાર મનુષ્યોને આ તીક્ષ્ણ દાંતાઓની થી ચીરવામાં આવે છે. ગુડપાક નરક ઉકળતા ગોળના કુંડોથી વ્યાપ્ત છે. જે મનુષ્ય વર્ણસંકરતા ફેલાવે છે, તેને તેમાં નાખી દેવામાં બાળવામાં આવે છે. સુરધાર નામનું નરક તીક્ષ્ણ અસ્ત્રાઓથી ભરેલું છે. જે લોકો બ્રાહ્મણોની ભૂમિ છીનવી લે છે, તેમને એક કલ્પ સુધી તેમાં નાખીને કાપવામાં આવે છે.
અમરીશ નામનો એક પ્રલયાગ્નિક જેવું નરક છે, જે હંમેશા સળગતું રહે છે. સોનાની ચોરી કરનાર મનુષ્યને કરોડો કલ્પો સુધી તેમાં બાળવામાં આવે છે. વજ્રકુઠાર નામનું નરક વજ્રથી વ્યાપ્ત છે. વૃક્ષ કાપનાર પાપી મનુષ્યને તેમાં નાખવામાં આવે છે. પરિતાપ નામનું નરક પણ પ્રલયાગ્નિથી પ્રજ્વલિત રહે છે. વિષ આપનાર તથા મધની ચોરી કરનાર જીવ તેમાં યાતના ભોગવે છે. કાળસૂત્ર નરક વજ્રમય સૂતરથી બનેલું છે. જેઓ બીજાની ખેતી નષ્ટ કરે છે, તેમને એમાં રગદોળવામાં આવે છે, જેનાથી તેમનું અંગ છિન્નભિન્ન થઈ જાય છે. કશ્મલ નરક મુખ નાકના મળથી ભરેલું હોય છે. માંસમાં રુચિ રાખનાર મનુષ્યને તેમાં 1 કલ્પ સુધી રાખવામાં આવે છે. ઉગ્રગંધ નામનું નરક લાળ, મૂત્ર અને વિષ્ઠાથી ભરેલું હોય છે. જેઓ પિતરોને પિંડદાન આપતા નથી, તેમને એ નરકમાં નાખવામાં આવે છે. દુર્ધર નરક જળો અને વીંછીઓથી ભરેલું હોય છે. વ્યાજ ખાવ મનુષ્ય તેમાં 10,000 વર્ષ સુધી પડ્યા રહે છે. વજ્ર મહાપીડ નામનું નરક વજ્રથી બનેલું છે. જે બીજાની સંપત્તિની ચોરી કરે છે, તેને તેમાં નાખીને યાતના આપવામાં આવે છે. યમદૂતો તે ચોરોને છરાઓ દ્વારા વારંવાર કાપે છે. જે મૂર્ખાઓ કોઈ પ્રાણીની હત્યા કરીને એને કાગડા અને ગીધની જેમ ખાય છે, તેમને 1 કલ્પ સુધી પોતાના શરીરનું માંસ ખાવું પડે છે. જેઓ બીજાના આસન પાથરી અને વસ્ત્રની ચોરી કરે છે, તેમને યમદૂતો શક્તિ અને તામરોથી ચીરે છે. જે ખોટી બુદ્ધિના મનુષ્યોએ લોકના ફળ, ફૂલ, પાંદડા ચોર્યા છે, તેમને યમદૂતો ક્રોધિત થઈને તણખલાના અગ્નિમાં નાખી દે છે. જે મનુષ્ય બીજાના ધન અને સ્ત્રી પ્રત્યે દૂષિત ભાવ રાખે છે, યમદૂતો તેની છાતીમાં ગરમ ભાલો ખોસી દે છે. જે માનવો મન, વાણી અને ક્રિયા દ્વારા ધર્મથી વિમુખ રહે છે, તેમને યમલોકમાં બહુ ભયંકર યાતના ભોગવવી પડે છે. આ પ્રમાણે લાખો કરોડો બીજા નરક છે, જ્યાં પાપી જીવો પોતાના કર્મોના ફળ ભોગવે છે. આ લોકમાં થોડું પણ પાપકર્મ કરવાથી યમલોકમાં ભયંકર નરકમાં ઘોર યાતના સહેવી પડે છે. મનુષ્ય સાધુ પુરુષો દ્વારા બતાવેલા ધર્મયુક્ત ઉપદેશને કાને ધરતા નથી. જ્યારે કોઈ તેમની સાથે પરલોકની ચર્ચા કરે છે, ત્યારે તેઓ તરત આવો જ ઉત્તર આપે છે: સ્વર્ગ અને નરક કોણે જોયા છે? આવા લોકો રાત દિવસ પ્રયત્નપૂર્વક પાપ કરે છે. ધર્મનું આચરણ તો તેઓ ભૂલથી પણ કરતા નથી. એ જ પ્રમાણે જેઓ આ જ લોકમાં કર્મ ભોગવવા પડે છે એવું માને છે, પરલોક વિશે જેમની લગીરે આસ્થા નથી, તેવા નરાધમો ભયંકર નરકમાં પડે છે. નરકનો નિવાસ અત્યંત દુઃખદ અને સ્વર્ગનો સુખદ છે. મનુષ્ય શુભ કર્મ કરવાથી સ્વર્ગમાં જાય છે અને અશુભ કર્મ કરીને નરકમાં પડે છે. ત્યાર પછી આવે છે ધર્મથી યમલોકમાં સુખપૂર્વક ગતિ અને ભગવદ્ ભક્તિના પ્રભાવનું વર્ણન. મુનિઓએ કહ્યું કે ઓહો, યમલોકના માર્ગ પર તો બહુ ભયંકર દુઃખ હોય છે. સાધુ શ્રેષ્ઠ, આપે એ દુઃખોની સાથે સાથે ઘોર નરકો અને દક્ષિણ દ્વારનું પણ વર્ણન કર્યું. બ્રહ્મન, એ ભયાનક માર્ગના કષ્ટોથી બચવાનો કોઈ ઉપાય છે કે નહીં? જો છે તો અમને કહો. કયા ઉપાયથી મનુષ્ય યમલોકમાં સુખપૂર્વક જઈ શકે છે? વ્યાસજીએ કહ્યું કે મુનિવરો, જેઓ આ લોકમાં ધર્મપરાયણ રહીને અહિંસાનું પાલન કરે છે, ગુરુજનોની સેવામાં સંલગ્ન રહે છે અને દેવતા તથા બ્રાહ્મણોની પૂજા કરે છે, તેઓ સ્ત્રી અને પુત્રો સહિત જે રીતે તે માર્ગેથી યાત્રા કરે છે, તે તમને કહું છું. આવો પુણ્યાત્મા પુરુષ સોનાની ધજાઓથી સુશોભિત વિવિધ પ્રકારના દિવ્ય વિમાનો પર આરૂઢ થઈને ધર્મરાજના નગરમાં જાય છે. જેઓ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક વિવિધ પ્રકારની વસ્તુઓ દાનમાં આપે છે, તેઓ યમમાર્ગ પર સુખપૂર્વક યાત્રા કરે છે. જેઓ બ્રાહ્મણોને અને બ્રાહ્મણોમાં પણ વિશેષત સ્ત્રોત્રીઓને અત્યંત ભક્તિપૂર્વક ઉત્તમ રીતે તૈયાર કરેલું ભોજન આપે છે, તેઓ શણગારેલા વિમાન દ્વારા ધર્મરાજના નગરમાં જાય છે. જેઓ સદા સત્ય બોલે છે તથા બહારથી ભીતરથી શુદ્ધ રહે છે, તેઓ પણ દેવતાઓની જેમ તેજસ્વી શરીર ધારણ કરીને વિમાનો દ્વારા યમરાજના ભવનમાં જાય છે. જે ધર્મજ્ઞ પુરુષો જીવિકા રહિત દીન દુર્બળ સાધુઓને ભગવાન વિષ્ણુની પ્રીત્યર્થે ગાયોનું દાન કરે છે, તેઓ સુંદર વિમાનો દ્વારા ધર્મરાજના લોકમાં જાય છે. જેઓ પગરખા, છત્રી, શૈયા, આસન, વસ્ત્ર અને આભૂષણનું દાન કરે છે, તેઓ દિવ્ય આભૂષણોથી અલંકૃત થઈને હાથી, રથ અને ઘોડા પર બેસીને યમપુરીની યાત્રા કરે છે. તેમની ઉપર સોના ચાંદીના છત્રો હોય છે. જેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણોને વિશુદ્ધ હૃદયથી ભક્તિપૂર્વક ગોળ અને ભાતનું ભોજન કરાવે છે, તેઓ પણ સુવર્ણમય વિમાનો દ્વારા યમલોકમાં જાય છે. જેઓ બ્રાહ્મણોને યત્નપૂર્વક દૂધ, દહીં, ઘી અને ગોળનું દાન કરે છે, તેઓ ચક્રવાક જોડેલા સોનાના વિમાનો દ્વારા યાત્રા કરે છે. તે સમયે ગંધર્વો વાદ્યો દ્વારા એમની સેવા કરે છે. જેઓ સુગંધિત પુષ્પોનું દાન કરે છે, તેઓ હંસયુક્ત વિમાનો દ્વારા ધર્મરાજના નગરમાં જાય છે. જેઓ ક્ષત્રિય બ્રાહ્મણને તલ, તેલની ગાય અને ધૃતિમય ધેનુનું દાન કરે છે, તેઓ ચંદ્રમંડળ જેવા ઉજ્જવળ વિમાનોમાં યમરાજના ભવનમાં પ્રવેશ કરે છે. તે સમયે ગંધર્વો તેમનો સુયશ ગાય છે. આ લોકમાં જેઓ કૂવા, વાવડી, તળાવ, સરોવર તથા ઠંડા પાણીની પરબ બંધાવે છે, તેઓ સવર્ણ અને ચંદ્રમા જેવા તેજસ્વી વિમાન દ્વારા યાત્રા કરે છે. માર્ગમાં તેમના માટે અનેક સુવિધાઓ હોય છે કે જેઓ પ્રાણી માત્રના જીવનરૂપી જળનું દાન કરે છે. તેઓ તૃષાથી રહિત થઈને દિવ્ય વિમાનોમાં બેસીને સુખપૂર્વક યમપુરીના માર્ગની યાત્રા કરે છે. જેમણે બ્રાહ્મણોને લાકડાની ખડાઓ, વાહન,
આસન વગેરેનું દાન કર્યું છે તેઓ એ માર્ગ પરથી સુખેથી જાય છે. જે મનુષ્યો બીજાના ઉપકારના માટે ફળ અને પુષ્પોથી સુશોભિત ઉદ્યાન વાવે છે તેઓ વૃક્ષોની રમણીય અને શીતળ છાયામાં સુખપૂર્વક યાત્રા કરે છે. જેઓ સોનું, ચાંદી, પરવાળા તથા મોતીનું દાન કરે છે તેઓ સોનાથી બનેલા ઉજ્જવળ વિમાનો પર બેસીને યમલોકમાં જાય છે. ભૂમિદાન કરનાર પુરુષો સઘળી મનોવાંછિત વસ્તુઓથી તૃપ્ત થઈને ઉદયકાલીન સૂર્ય જેવા તેજસ્વી વિમાનોમાં બેસીને ધર્મરાજના નગરમાં જાય છે. જેઓ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ઉત્તમ ગંધ, અગરું, કપૂર, પુષ્પ અને ધૂપનું દાન કરે છે તેઓ મનોહર ગંધ, સુંદર વેશ, ઉત્તમ કાંતિ અને શ્રેષ્ઠ આભૂષણોથી વિભૂષિત થઈને વિચિત્ર વિમાનો દ્વારા ધર્મનગરની યાત્રા કરે છે. દીપદાન કરનાર મનુષ્યો અગ્નિ જેવા પ્રકાશમાન થઈને સૂર્ય જેવા તેજસ્વી વિમાનો દ્વારા 10 દિશાઓને પ્રકાશિત કરતા રહીને જાય છે. જેઓ ઘર અથવા રહેઠાણ આપે છે તેઓ અરુણોદય જેવી કાંતિવાળા સુવર્ણથી બનેલા ગૃહોની સાથે ધર્મરાજના નગરમાં જાય છે. જલપાત્ર, કુંડી અને કમંડળનું દાન કરનાર અપ્સરાઓ દ્વારા પૂજા ગ્રહણ કરી મહાન ગજરાજે પર બેસીને યાત્રા કરે છે. જેઓ બ્રાહ્મણોને મસ્તક અને પગમાં ચોપડવાનું તેલ તથા નાહવા અને પીવાનું જળ આપે છે તેઓ ઘોડા પર બેસીને યમલોકમાં જાય છે. જેઓ રસ્તાના થાકેલા અને અશક્ત બ્રાહ્મણને પોતાને ત્યાં ઉતારો આપે છે તેઓ ચક્રવાક જેવા જોડેલા દિવ્ય વિમાનોમાં બેસીને સુખપૂર્વક યાત્રા કરે છે. જે સ્વાગતપૂર્વક આસન આપીને બ્રાહ્મણની પૂજા કરે છે તે પ્રસન્નતાપૂર્વક યમપુરીના માર્ગે જાય છે. જેઓ પાપ હરે વગેરેનું ઉચ્ચારણ કરે છે, ગાયને મસ્તક નમાવે છે તેઓ સુખપૂર્વક યમલોકના માર્ગ પર આગળ વધે છે. જેઓ શઠતા અને દમનો પરિત્યાગ કરીને એક સમય ભોજન કરે છે તેઓ હંસયુક્ત વિમાનો દ્વારા સુખપૂર્વક યમલોકની યાત્રા કરે છે. જે જીતેન્દ્રિય પુરુષો એક દિવસ ઉપવાસ કરીને બીજા દિવસે એક સમય ભોજન કરે છે તેઓ મોરલાઓ જોડેલા વિમાનો દ્વારા ધર્મરાજના નગરમાં જાય છે. જેઓ નિયમપૂર્વક વ્રતનું પાલન કરતા રહીને ત્રીજા દિવસે એક સમય ભોજન કરે છે તેઓ હાથીઓથી જોડેલા રથો પર બેસીને યમરાજના લોકમાં જાય છે. જેઓ સદા પવિત્ર રહી ઇન્દ્રિયોને વશમાં રાખીને છઠ્ઠા દિવસે આહાર ગ્રહણ કરી તેઓ સાક્ષાત સચીપતિ ઇન્દ્રની જેમ એરાવત પર બેસીને યમપુરીમાં યાત્રા કરે છે. જેઓ એક પખવાડિયા સુધી ઉપવાસ કર્યા પછી અન્ન ગ્રહણ કરે છે તેઓ વાઘ જોડેલા વિમાનો દ્વારા યમપુરીમાં જાય છે. તે સમયે દેવતા અને અસુરો તેમની સેવામાં ઉપસ્થિત રહે છે. તેઓ જીતેન્દ્રિય રહીને 1 માસના ઉપવાસ કરે છે. તેઓ સૂર્ય સમાન દેદીપ્યમાન રથો પર બેસીને યમલોકની યાત્રા કરે છે. જેઓ સ્ત્રી અથવા ગાયોની રક્ષા માટે પ્રાણ ત્યાગ કરે છે તેઓ સૂર્ય જેવું કાંતિમાન શરીર ધારણ કરીને દેવકન્યાઓ દ્વારા સેવિત થઈ ધર્મનગરની યાત્રા કરે છે. જેઓ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા રહીને જીતેન્દ્રિય ભાવે તીર્થોની યાત્રા કરે છે તેઓ સુખદાયક વિમાનોથી સુશોભિત થઈને ભયંકર માર્ગની યાત્રા કરે છે. જે શ્રેષ્ઠ દ્વિજ, પ્રચુર દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કરે છે તેઓ તપાવેલા સુવર્ણ જેવા વિમાનો દ્વારા સુખપૂર્વક યમલોકમાં જાય છે. જેઓ બીજાઓને પીડા આપતા નથી અને સેવકોનું ભરણપોષણ કરે છે તેઓ સુવર્ણ નિર્મિત ઉજ્જવળ વિમાનોમાં બેસીને સુખદ યાત્રા કરે છે. જેઓ પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમભાવ રાખે છે, સૌને અભય આપે છે, ક્રોધ, મોહ અને મદથી મુક્ત રહે છે તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે તેઓ મહાતેજ સંપન્ન થઈને પૂર્ણ ચંદ્રમા જેવા પ્રકાશમાન વિમાન પર બેસીને યમરાજના નગરમાં જાય છે. તે સમયે દેવતા અને ગંધર્વ તેમની સેવામાં હાજર રહીને કદીય માંસાહાર કરતા નથી તો પણ યમપુરીની યાત્રા સુખપૂર્વક કરે છે. જે 1000 ગાયોનું દાન કરે છે અને જે કદી માંસાહાર કરતા નથી તે બંને સમાન છે. આ વાત પૂર્વકાળમાં વેદવેતાઓએ સાક્ષાત બ્રહ્માજીને કહી હતી. બ્રાહ્મણો સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે અને સમસ્ત યજ્ઞોના અનુષ્ઠાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ અથવા તેના જેટલું જ ફળ માંસાહાર ન કરવાથી પણ થાય છે. આ પ્રમાણે દાન અને વ્રતમાં તત્પર રહેનારા ધર્માત્મા પુરુષો વિમાનો દ્વારા સુખપૂર્વક યમલોકમાં જાય છે. જ્યાં સૂર્યનંદન યમ બિરાજે છે. ધાર્મિક પુરુષોને જોઈને યમરાજ પોતે જ એમને આસન આપીને પાદ્ય, અર્ઘ્ય તથા પ્રિય વચનો દ્વારા તેમનું સન્માન કરે છે. એ કહે છે, પુણ્યાત્મા પુરુષો, તમે સૌ ધન્યો છો. તમે પોતાના આત્માનું કલ્યાણ કરનારા મહાત્મા છો, કેમ કે તમે દિવ્ય સુખ માટે શુભ કર્મોનું અનુષ્ઠાન કર્યું છે. હવે આ વિમાન પર બેસીને એ અનુપમ સ્વર્ગલોકમાં જાઓ જ્યાં સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે. ત્યાં મહાન ભોગોનો ઉપભોગ કરીને અંતમાં પુણ્ય ક્ષીણ થાય ત્યારે થોડું અશુભ કર્મ શેષ રહેશે નહીં, આવીને ભોગવજો. ધર્માત્મા પુરુષો પોતાના પુણ્યના પ્રભાવથી ધર્મરાજને કોમળ હૃદયના પોતાના પિતા જેવા જુએ છે. માટે સદા ધર્મનું સેવન કરવું જોઈએ. ધર્મ મોક્ષરૂપી ફળ આપનાર છે. ધર્મ દ્વારા જ અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મ જ માતા, પિતા અને ભાઈ છે. ધર્મ જ પોતાનો રક્ષક અને સુહૃદ છે. સ્વામી, સખા, પાલક તથા ધારણ પોષણ કરનાર ધર્મ છે. ધર્મથી અર્થ, અર્થથી કામ તથા કામથી ભોગ અને સુખ મળે છે. ધર્મથી જ ઐશ્વર્ય, એકાગ્રતા તથા ઉત્તમ સ્વર્ગીય ગતિ પ્રાપ્ત થાય છે. વિપ્રવરો, ધર્મનું જો સેવન કરવામાં આવે તો એ મનુષ્ય મોટા ભયમાંથી રક્ષા કરે છે. એમાં જરાય સંદેહ નથી કે ધર્મથી દેવત્વ અને બ્રાહ્મણત્વ પણ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે મનુષ્યના પૂર્વ સંચિત પાપ નષ્ટ થઈ જાય છે ત્યારે તેમની બુદ્ધિ ધર્મ તરફ વળે છે. હજારો જન્મ પછી દુર્લભ મનુષ્ય જીવનને પ્રાપ્ત કરીને જે ધર્મનું આચરણ કરે તો નથી તે અવશ્ય સૌભાગ્યથી વંચિત છે. જેઓ દરિદ્ર, કુરૂપી, રોગી, બીજાના આશ્રિત અને મૂર્ખ છે તેમણે પૂર્વજન્મમાં ધર્મ કર્યો નથી એમ જાણવું જોઈએ. જેઓ દીર્ઘાયુ, શૂરવીર, પંડિત, ભોગસાધનોથી સંપન્ન
ધનવાન, નિરોગી તથા રૂપવાન છે. તેમણે અવશ્ય પૂર્વજન્મમાં ધર્મનું સેવન કર્યું છે. બ્રાહ્મણો આ પ્રમાણે ધર્મપરાયણ મનુષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે અને અધર્મનું સેવન કરનાર પશુ પક્ષીઓની યોનિમાં જાય છે. જે મનુષ્ય નરકાસુરનો વિનાશ કરનારા ભગવાન વાસુદેવના ભક્ત છે તેઓ સ્વપ્નમાં પણ યમરાજ અથવા નરકોને જોતા નથી. જેઓ દૈત્ય દાનવોનો સંહાર કરનારા આદિ અંત રહિત ભગવાન નારાયણને પ્રતિદિન નમસ્કાર કરે છે તેઓ પણ યમપુરીમાં જતા નથી. જેઓ મન, વાણી અને ક્રિયા દ્વારા ભગવાન અચ્યુતના શરણમાં ચાલ્યા ગયા છે તેમના ઉપર યમરાજનો વશ ચાલતો નથી. તેઓ તો મોક્ષના ભાગી છે. બ્રાહ્મણો, જે મનુષ્યો દરરોજ જગન્નાથ નારાયણને નમસ્કાર કરે છે તેઓ વૈકુંઠ ધામ સિવાય અન્યત્ર જતા નથી. શ્રી વિષ્ણુને નમસ્કાર કરીને મનુષ્યો યમદૂતોને, યમલોકના માર્ગને, યમપુરીને તથા ત્યાંના નરકોને કોઈ રીતે જોઈ શકતા નથી. મોહમાં પડીને અનેકવાર પાપ કરવા છતાં પણ જો માનવો સર્વ પાપહારી શ્રીહરિને નમસ્કાર કરે છે તો તેઓ નરકમાં પડતા નથી. જેઓ શઠતાપૂર્વક પણ ભગવાન જનાર્દનનું સ્મરણ કરે છે તેઓ પણ દેહ ત્યાગ પછી રોગ શોકથી રહિત એવા શ્રી વિષ્ણુના ધામમાં જાય છે. અત્યંત ક્રોધમાં આસક્ત થઈને પણ જે કદી શ્રીહરિના નામોનું કીર્તન કરે છે એ પણ ચેદીરાજ શિશુપાલની જેમ સમસ્ત દોષોનો ક્ષય થઈ જવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ધર્મનો મહિમા અને અધર્મની ગતિનું નિરૂપણ તથા અન્નદાનનું મહાત્મ્ય. મુનિઓએ કહ્યું કે ભગવાન, આપ સઘળા ધર્મોના જ્ઞાતા અને સર્વશાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ છો. કૃપા કરી અમને એ જણાવો કે પિતા, માતા, પુત્ર, ગુરુ, જ્ઞાતિજનો, સંબંધી અને મિત્રો આ બધામાંથી મારનાર પ્રાણીનું વિશેષ સહાયક કોણ છે? વ્યાસજી બોલ્યા કે વિપ્રવરો, પ્રાણી એકલો જ જન્મ લે છે, એકલો જ મરે છે, એકલો જ દુર્ગમ સંકટોને પાર કરે છે અને એકલો જ દુર્ગતિમાં પડે છે. પિતા, માતા, ભાઈ, પુત્ર, ગુરુ, જ્ઞાતિજનો, સંબંધી તથા મિત્ર આ બધામાંથી કોઈ પણ મરનારને સહાય કરતો નથી. ઘરના લોકો મૃત વ્યક્તિના શરીરને લાકડું કે માટીના રેડાની જેમ ત્યજી દે છે અને ઘડી બે ઘડી રડીને તેનાથી મોઢું ફેરવી લે છે. એ બધા તો ત્યજી દે છે પરંતુ ધર્મ એનો ત્યાગ કરતો નથી. ધર્મ એકલો જ જીવની સાથે જાય છે. તેથી ધર્મ સાચો સહાયક છે. માટે મનુષ્ય સદા ધર્મનું સેવન કરવું જોઈએ. ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે અધર્મી વ્યક્તિ નરકમાં પડે છે. તેથી વિદ્વાન પુરુષે પાપથી પ્રાપ્ત થનારા ધનના અનુરાગ રાખવો ન જોઈએ. એક માત્ર ધર્મ જ મનુષ્યનો સહાયક છે. ઘણા શાસ્ત્રોનો જ્ઞાતા મનુષ્ય પણ લોભ, મોહ, ઘૃણા અને ભયથી મોહિત થઈને બીજાના માટે ન કરવા જેવું કાર્ય પણ કરી નાખે છે. ધર્મ, અર્થ અને કામ ત્રણેય આ જીવનના ફળ છે. અધર્મનો ત્યાગ કરીને આ ત્રણેયની પ્રાપ્તિ કરવી જોઈએ. મુનિઓએ કહ્યું કે ભગવાન, આપની આ ધર્મયુક્ત વાત જે પરમ કલ્યાણનું સાધન છે અમે સાંભળી. હવે અમારે એ જાણવું છે કે આ શરીરના તત્વો ક્યાં ક્યાં છે? મનુષ્યનું મૃત શરીર તે સ્થૂળમાંથી સૂક્ષ્મ અવ્યક્ત ભાવ પ્રાપ્ત થઈ જાય છે. એ નેત્રોનો વિષય તો રહેતું નથી તો પછી ધર્મ તેની સાથે કઈ રીતે જાય છે? આગળની કથા આવતીકાલે કરીશું.